આજે આપણે બનાવીશું મોમોઝ. ઘરે મોમોઝ બનાવીશું. એમાં જોઈશે આદુને મેં વાટી નાખ્યું છે, અને આ છે લાલ સૂકા મરચાં અને ટામેટાં. એટલે આપણે શીઝવાન ચટણી ઘરે જ બનાવીશું. ગ્રીન મરચાં છે, કેબેજ છે, અને થોડા થોડા કાંદા, ઝીણી ઝીણી ડુંગળીને કેબેજને બધું મેં સમારી દીધું છે. અને મારા લાલ કશ્મીરી મરચાં અને ટામેટાં થઈ ગયા છે, બફાઈ ગયા છે. હવે આપણે એને મિક્સરમાં ક્રશ કરી લઈશું. એની મેં છાલ ઉતારી દીધી છે. ક્રશ કર્યા પછી આપણે છે ને થોડું આદું ને બધું લઈશું, અને આદુને છે ને વઘાર કરી નાખશું. આદુને અને ડુંગળીને થોડા સાંતળ્યા પછી એની અંદર આપણે જે કશ્મીરી મરચું અને લાલ ટામેટા હતા એની ગ્રેવી કરી હતી એ નાખી દઈશું. આનાથી આપણે ઘરે શીઝવાન સોસ રેડી કરી દઈશું. એકદમ હેલ્ધી અને બ્યુટીફુલ શીઝવાન સોસ રેડી થઈ જશે. એમાં લિટલ બીટ સોયા સોસ રેડીમેડ આવે છે, થોડું નાખીશું, કારણ કે એનાથી થોડો મસ્ત ટેસ્ટ આવે ને કલર બી મસ્ત આવે. બીજી બાજુ આપણે લસણ અને આદું થોડું સાંતળી દઈશું. બરાબર છે. લસણ ને આદું થોડું સાંતળ્યા પછી આપણે જે ચોપિંગ કર્યું હતું શાકભાજી, જે કેબેજ છે, ડુંગળી છે, ગ્રીન મરચાં છે, એ બધાને આપણે અંદર નાખી દઈશું. અને ધીરે ધીરે આપણે એને લો ફ્લેમ પર એને થોડું લિટલ બીટ અધકચરું રહે એ રીતે શેકી દઈશું. એ રીતે શેકી દઈશું આપણે. અને પછી લો ફ્લેમ પર શેકાઈ જાય, એકદમ રેડ નથી થવા દેવાનું, એ યાદ રાખજો. લો ફ્લેમ પર એકદમ એને થોડું જ શેકાવા દેવાનું છે, થોડું ઘણું બફાય ને એ રીતે. અને એમાં થોડું સોયા સોસ એડ કરી દઈશું, અને થોડું ચીલી સોસ એડ કરીશું, એટલે થોડી તીખાશ આવે અને થોડી મજા આવે. અને થોડું ગ્રીન સોસ જે છે એ પણ એડ કરી દઈશું, કારણ કે થોડી તીખાશ આવે તો મજા આવે. કારણ કે અમારા ઘરમાં બધાને તીખું ખાવાનો શોખ છે, એટલે આપણે ત્રણેય સોસ થોડા માત્રામાં એડ કરી દઈશું. બીજી બાજુ આપણે લોટ બાંધી દઈશું. નોર્મલી અમે ઘઉંનો લોટ બાંધીને એકદમ પાતળી રોટલી કરીને બનાવીએ છીએ, પરંતુ એટલે હેલ્ધી હોય છે. પણ આજે અમને પ્રોપર મોમોઝ પરફેક્ટ ખાવાનું મન થયું, એટલે અમે મેદાનો લોટ બાંધી દીધો છે. મેદાનો લોટ બાંધી દીધા પછી આપણે જે પૂરી પતલી વણી હતી એની અંદર સ્ટફિંગ ભરી દઈશું. સ્ટફિંગ ભરીને આપણે જેવો શેપ આપવો હોય એવો આપી શકીએ, પરંતુ અમે આ શેપ એટલા માટે આપીએ છીએ કારણ કે એમાં સ્ટફિંગ થોડું વધારે એડ થાય અને થોડા મોટા બને. કારણ કે થોડી મોટી સાઇઝના બને તો આપણે વધારે, મતલબ 4-5 મેમ્બર હોય તો આપણે ફટાફટ બની શકે. આમ તો નોકરિયાત માણસ હોય એટલે બહુ વધારે ટાઈમ ન હોય. એવું ન હોય કે સાવ ટાઈમ ન હોય, પણ આવું બધું બનાવવાનો વધારે ટાઈમ ન હોય. પરંતુ ફેમિલીને ટાઈમ આપવાનો અને સારું ખવડાવવાનો એટલો જ શોખ છે, કારણ કે આપણે કમાઈએ છીએ સારું ખવડાવવા માટે. બરાબર છે. એટલે બનાવી દીધા છે. અને આને જે ઇડલી સ્ટીમ કરવાનું આવે છે મશીન, એની અંદર જ આપણે છે ને મોમો સ્ટીમ કરી દેવાના છે. બરાબર છે. મોમો સ્ટીમ કરી દીધા પછી ઉતારી લેવાના છે, ને આવી રીતે સરસ રીતે ખાવાના છે. બહુ મજા આવે. દેશી થાળીની અંદર વિદેશી ફૂડ ખાવાનું. બરાબર છે. મજા આવે છે, કારણ કે ઘણીવાર છે ને આપણે બધા બહુ હેલ્થ ઓરિએન્ટેડ હોઈએ છીએ, હું પણ છું. પણ આપણે એટલું બધું હેલ્થનું નહીં વિચારવાનું. કદાચ બહુ હેલ્થનું વિચારીને કાંઈ ખાવા પીવાનું છોડી દઈએ ને રસ્તામાં જઈએ ને કંઈક થઈ જાય તો એની કરતાં જે મજા આવે એ ખાઈ જ લેવાનું. હેલ્થ ઓરિએન્ટેડ રહેવું જોઈએ, દેર ઇઝ નો ડાઉટ. પરંતુ એટલું બધું હેલ્થ ઓરિએન્ટેડ નહીં રહેવાનું કે તમે મન મારી લો. આપણું બોડી કચરાપેટી નથી, એટલે ગમે તે તો નહીં નાખવાનું. પરંતુ જ્યારે કંઈક ખાવાનું મન થાય ત્યારે તમે આવી રીતે થોડો ટાઈમ આપીને ઘરે સારું હેલ્ધી પણ બનાવી શકો છો. એન્જોય કરો. આ એટલા માટે શેર કર્યું કારણ કે કોઈકને રેસીપી જોઈને, કોઈકને